ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તણાવની પરિસ્થિતિને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું તેમજ કેટલીક જરૂરી માહિતી આપી હતી। ભારત પાક તણાવની પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી। વડોદરા શહેરમાં ઔદ્યોગિક એકમો તથા મહત્વના સ્થળોની સુરક્ષા માટે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી। શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પોલીસ વિભાગના CISF, ખાનગી સુરક્ષા એજન્સીઓ અને ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વડોદરામાં 300થી વધારે સિક્યુરિટી એજન્સીઓ પાસે 10,000થી વધુ ગાર્ડ સુરક્ષામાં તૈનાત છે તેવા કર્મચારીઓ સાથે પણ સંકલનમાં છીએ। વડોદરા પોલીસની વિવિધ એજન્સીઓ પણ તમામ હથિયારો સાથે આ પરિસ્થિતિમાં સજ્જ છે। વડોદરા પોલીસ પાસે પૂરતા પ્રમાણમાં સંખ્યાબળ છે। વડોદરા પોલીસ શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં શસ્ત્ર સરંજામ સાથે સુરક્ષામાં તૈનાત રહેશે। શહેર પોલીસ પાસે તમામ પ્રકારના આધુનિક હથિયારો ઉપલબ્ધ છે। વાતાવરણ દહડવાનો પ્રયાસ કરનાર તત્વો પર પોલીસની ચાંપતી નજર રહેશે। સોશિયલ મીડિયા ઉપર ફેક મેસેજ ફરતા કર્યા તો ખેર નથી। આવા તમામ દેશદ્રોહીઓ સામે કડક કાર્યવાહી થશે। શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસને જાણ કરી સહયોગ કરવા નાગરિકોને અપીલ કરાઈ હતી। શહેરમાં ડ્રોન ઉડાવવા પર અને ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ છે। ફટાકડાના વિક્રેતાઓ હાલ દારૂખાનાનું વેચાણ ન કરે તે માટે પણ સૂચના અપાઈ છે। આજની ઇન્ટરનલ સિક્યુરિટી ચેલેન્જીસને સામા કરવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યું છે। એક્શન પ્લાન અમલમાં મૂકી છે અને એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે અન્ય દળોને પણ આપણા સાથે રાખી કે લીડરશિપ રોલમાં શહેર પોલીસ આજે આપનું ભૂમિકા અને જવાબદારી નિભાવી રહ્યું છે। આભાર। આજે આપણા આજના બ્રીફિંગ સેશનમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ ડિવિઝન પણ છે અને સાયબર ક્રાઇમ યુનિટ પણ છે। તો કોઈ ફાઇનાન્શિયલ વોરફેરના રૂપે કેટલાક પ્રવૃત્તિઓ ચલાવવાની પ્રયાસ થઈ શકે અને સાથે સાથે સાયબર ક્રાઇમના માધ્યમથી ઇન્ટરનેટના મોંગરિંગ, હેટ કન્ટેન્ટ મૂકવાનું વગેરે પ્રયાસો થવાની શક્યતા છે। તો આપણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના તમામ એક્સપર્ટ ટેકનિકલ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટેશનમાં કાર્યરત આપણે ટેકનિકલ ઓફિસર્સ અને ડી સ્ટાફના અધિકારી કર્મચારીઓ પણ આના કામમાં જોડાય છે। તો આપણા સાયબર પેટ્રોલ, વાંધાજનક કન્ટેન્ટની શોધ, આવા પ્રવૃત્તિને પાછળ રહીને જે કંઈ ક્રિમિનલ અને એન્ટી સોશિયલ, એન્ટી નેશનલ એલિમેન્ટ્સ કાર્યરત હોય તો એમને આઈડેન્ટિફાઈ કરવા અને ટાર્ગેટ કરવા અને આવા કન્ટેન્ટને દૂર કરવા માટેનું પણ આપણે તરફથી આખું સિસ્ટમને અમલમાં મૂકી છે। શહેરજનો આજે આવા પરિસ્થિતિઓમાં દરેક નાગરિક જાગૃત રહે અને જાગૃત રહે અને કોઈ પણ અનફોલ્ડિંગ સિચ્યુએશન બાબતે સિવિલ એડમિનિસ્ટ્રેશનને, એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે ઇન્ફોર્મેશન શેર કરે આ જરૂરી છે। તો તમારા વિસ્તારમાં તમે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ચાલતું હોય, જેમને તમે પંચાવતા ન હોય અને પ્રથમ વખત જોઈ રહ્યા હોય અને એમના ઉપર તમને શંકા લાગતું હોય એવા કોઈ પણ પ્રવૃત્તિ કે એક્ટિવિટી બાબતે તમે 100 કે ડાયલ 112ના માધ્યમથી કંટ્રોલ રૂમને જાણ કરી શકશો યા નજીકના પોલીસ આઉટપોસ્ટ, ચેકપોસ્ટ કે પોલીસ સ્ટેશનને, પોલીસ અધિકારીને સંપર્ક પણ કરીને જાણકારી પૂરી પાડી શકશો। તમે આપણા પોલીસ વિભાગના એક્સટેન્ડેડ આર્મ્સ એન્ડ તમે આપણા આઈઝ એન્ડ ઇયર્સ છો। તમે જે પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં ચાલે છે તે અંગે આપણને જાણકારી પૂરું પાડો અને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં તમારા નેબરહુડમાં ચાલતા અવૈધ કે સસ્પિશિયસ એક્ટિવિટી અંગે પોલીસને જાણ કરતા રહેજો એવું આપણે અપીલ છે। આ એક્સરસાઇઝ ઇન્ટરનલ સિક્યુરિટીના જરૂરિયાતના હિસાબે આપણે વખત મોડિફાઈ થશે, રીડિપ્લોય થશે અને રિવર્કડ સ્ટ્રેટેજી મુજબ કામ કરવામાં આવશે। આજની તારીખે કેટલાક કોન્ટેક્ચ્યુઅલ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકી છે। જ્યારે મોડિફાઈ કરવામાં આવે, રિવર્ક કરવામાં આવે વખત તમારા માધ્યમથી સ્થાનિક જનતાને, શહેરજનોને આપણે જાણકારી પૂરી પાડીશું। આપણે જોયું છે આવા પરિસ્થિતિઓમાં કેટલાક વખતે જે ઇન્ટરનેશનલ બોર્ડર અને ફ્રન્ટલાઇન સ્ટેટોમાં આપણે જોયું કે દુશ્મન રાષ્ટ્ર દ્વારા ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે। તો કેટલાક પ્રકારના ડ્રોન આપણા આજની તારીખે થ્રેટ ટુ નેશનલ સિક્યુરિટી હોઈ શકે અને ધ્યાને રાખી ગુજરાત સરકાર દ્વારા
ડ્રોનને પ્રતિબંધ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે ક્રેકર પણ કેટલાક ડિસ્ટ્રેક્શન માટેનું કારણ બની શકે છે. તો ઓલરેડી આપણા પોલીસ સ્ટેશન કક્ષાએ જે ક્રેકર ડીલર છે એમના સાથે આપણા ડાયલોગ પ્રોસેસ ચાલુ છે. એમના વેચાણ ના થાય, ખરીદી ના થાય, ઉપયોગ ના થાય તે માટે પોલીસ જાગૃત રહેશે. એ જ રીતે તમારા માધ્યમથી આપણે દરેક ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, ડ્રોન યુઝરને પણ આપણા જાણકારી આપવા માંગીએ છીએ કે રાષ્ટ્રની હિતમાં, સુરક્ષાના હિતમાં, શહેરજનોના હિતમાં આવા પ્રવૃત્તિથી તમે દૂર રહો અને ડ્રોનનો ઉપયોગ કરતાં તમે રિસ્ટ્રેન કરો. અને કોઈ પણ એવા પ્રવૃત્તિ આપણા ધ્યાન ઉપર આવશે તો પોલીસ ઇન્ટરવીન કરીને કાર્યવાહી કરશે. એવા પરિસ્થિતિ ના બને તે માટે તમે જાગૃત રહો એવું આપણા અપીલ છે. અત્યારે આપણે દરેક નાગરિક સુરક્ષા માટે કમિટેડ હોવું જોઈએ. પોલીસ પૂરતા સંખ્યામાં છે. હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને NSS, NCC, TRB એમને સિવિલ ડિફેન્સના પરિપ્રેક્ષમાં એમના જવાબદારીઓ છે. પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ પણ કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં ઓલરેડી ડિપ્લોયડ છે. એમના આપણા જાણકારી, એમના સાથે બહેતર સિક્યુરિટી કોઓર્ડિનેશન અને સંકલનથી શહેરના સુરક્ષા વધુ સુદૃઢ કરવા માટેનો પ્રયાસ છે. તેમને આપણે કોઈ નવા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડને તૈનાત નથી કરતા. જે લોકો ઓલરેડી ATMમાં, બેન્કોમાં, ઇન્સ્યોરન્સ કંપનીઓમાં, ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં તૈનાત છે એમના સાથે આપણા સંકલનથી, કોઓર્ડિનેશનથી સુરક્ષા વ્યવસ્થાને વધુ સતર્ક બનાવવા માટે, જાગૃત કરવા માટે, સ્ટ્રોંગ બનાવવા માટે આપણા પ્રયાસ.